ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું સોયા ક્રંચ વેજીટેબલ પુલાવ। તેના માટે મેં સોયાબીન આ રીતે 2 કલાક પહેલાં પલાળી રાખ્યા હતા, તેને પાણીમાંથી કાઢી નાખ્યા છે। આ રીતે જુઓ, આ રીતે ચોખા લઈ લીધા છે, તેને ધોઈ અને આપણે ગરમ પાણીમાં બાફી નાખવાના છે। પછી બાફ્યા પછી તેના ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું છે। આપણે એકદમ છૂટા છૂટા કરી દેવાના છે। તેને પાણી ગરમ કર્યું હતું, તેમાં આપણે આ રીતે ચોખા ધોઈને નાખી દઈશું। તેને બાફી કાઢવાના છે, આપણે છૂટા બાફવાના છે। તેને ચોખા લીધા છે તે બાસમતી મેં મોટા લીધા છે। આ રીતે આપણો ભાત બફાઈને રેડી થઈ ગયો છે। તેને કાણાવાળા ટોપામાં આ રીતે છૂટો છૂટો કરી દેવાનો છે। ઠંડુ પાણી રેડી દેવાનું બફાઈ ગયા પછી ઉપરથી। જો આ રીતે દાણા છૂટા પડી જવા જોઈએ। આ રીતે મેં બાસમતી ચોખા લીધા છે। હવે આ રીતે મિક્સ વેજ લઈ લીધું છે મેં। આ રીતે જે ફ્રોઝન અમુક ટાઈમ આવે છે તે રીતનું લીધું છે મેં। તેને પાણીથી ધોઈ કાઢ્યું છે આપણે। ડુંગળીની ચિપ્સ કરી લીધી છે। જુઓ, મસાલા આ રીતે લઈ લીધા છે। હળદર, આ રીતે જે આખા મસાલા આવે તે લઈ લીધા છે। તલ, લવિંગ, બાદિયા ને તમાલપત્ર ને એવું। આદું પીસેલું લીધું છે મેં, લસણ ને આદું મિક્સ કર્યું છે બેઉ। મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું તમારે। આ ગરમ મસાલો જે ઘરનું બનાવું છું તે લીધો છે મેં। જીરું લીધું છે વઘાર માટે। કશ્મીરી લાલ મરચું લીધું છે। કાજુ અને દ્રાક્ષ લીધું છે। આ રીતે સ્લાઇડ કરી દીધી છે જો। અને ફુદીનો થોડો લીધો છે આ રીતે ધોઈને। આપણે આ કઢાઈ લઈ લઈશું, તેમાં આપણે થોડું તેલ રેડી દઈશું। આ રીતે તેલ ગરમ થાય પછી આપણે તેમાં જીરું નાખીશું। આ રીતે જીરું તતડી જાય પછી તેમાં આપણે ડુંગળી નાખી દેવાની છે, આ રીતે સ્લાઇડ કરેલી। તેમાં મીઠું એડ કરી દઈશું જેથી કરીને ડુંગળી આપણી જલ્દી ચડી જાય। આ રીતે ડુંગળીને આપણે શેકી કાઢવાની છે। એકદમ ધીમો તાપ રાખવાનો છે તેનો, જ્યાં સુધી તે બ્રાઉન રંગની ના થાય ત્યાં સુધી તેને શેકવાની છે। સોયાબીન પલાળ્યા હતા તેમાં આપણે હવે મસાલો કરીશું। તેમાં થોડું આપણે મીઠું એડ કરીશું। આ રીતે થોડું કશ્મીરી લાલ મરચું, થોડી હળદર નાખીશું તેમાં। આ રીતે તેમાં ફુદીનાના પાન જે રહ્યા હતા તે આ રીતે કટ કરી લીધા છે તે એડ કરીશું। આ રીતે આપણે થોડું તેમાં દહીં નાખીશું। આપણે આ રીતે મોરું દહીં જે આવે તે નાખવાનું છે તમારે। હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે હાથના મદદથી। કઢાઈમાં તેલ લઈ લીધું છે મેં। આ રીતે તેલને ગરમ કરવાનું છે થોડી વાર। આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે। જે આપણે મસાલા કર્યા તે અંદર બધા ભરાઈ જવા જોઈએ। પછી આ રીતે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાં આપણે આ રીતે નાખી દેવાનું છે। તેને એકદમ મીડિયમ તાપ ઉપર કરી દેવાનું છે, ધીમા તાપ ઉપર એકદમ। આ રીતે હવે જે આપણે આ મસાલો અંદર રહ્યો હતો તેમાં થોડું પાણી એડ કરી આ રીતે અંદર રેડી દઈશું આપણે, એટલે આ પાણીથી જ ચડી જશે તે સોયાબીનને। તેને જો આ રીતે હલાવી નાખવાના છે આપણે। તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું। આપણે જે સોયાબીન આ રીતે કર્યા હતા મસાલાવાળા એ થોડા ક્રન્ચી ને એવા થઈ ગયા છે। આ રીતે શેકવાથી તે એકદમ ક્રન્ચી ને થઈ જાય છે। તો આ રીતે અંદર મસાલો પણ ભરાઈ જાય છે તેનાથી। આ રીતે સાઈડમાં ડુંગળી જે શેકવા મૂકી હતી તે જો આ રીતે બ્રાઉન રંગની થોડી થઈ ગઈ છે। હજુ તેને થોડી આપણે બ્રાઉન કરવાની છે વધારે।
થોડી તેને હજુ શેકાવા દઈશું આપણે. સોયાબીનની વડીઓ આપણી ક્રન્ચી થઈ ગઈ છે. હવે ગેસ આપણે બંધ કરી દઈશું. આ રીતે આપણી ડુંગળી આ રીતે કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. આવી ગુલાબી રંગની થાય એટલે તેને આપણે કાઢી લેવાની છે. આ રીતે બધી ડુંગળી આપણે કાઢી લઈશું તેલમાંથી. ડુંગળીનું જે તેલ કાઢ્યું તેમાં જ આપણે આ રીતે ખડા મસાલા નાખી દઈશું. લીલા મરચાં 2 નાખી દઈશું. આ રીતે આપણે એ નાખી દઈશું. આ રીતે મિક્સ વેજને ધોઈને રાખીશું તે આ રીતે આપણે અંદર નાખી દઈશું. હવે તેમાં થોડું આદું અને લસણ આપણે જે પીસે હતું તે નાખીશું. આપણે મીઠું એડ કરી દઈશું આ રીતે, જેથી કરીને આપણું મિક્સ વેજ જલ્દી ચડી જાય. આ રીતે હલાવી કાઢીશું. જુઓ, તેને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. હવે જો આ રીતે આપણું મિક્સ વેજ ચડી ગયું છે. હવે તેમાં આપણે ટામેટાં એડ કરી દઈશું. આ રીતે ટામેટાને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. ટામેટાં તમારે છેલ્લે નાખવાના, જેથી કરીને ટામેટાં એકદમ ઢીલા અને ઓછા ના પડી જાય એટલા માટે. આ રીતે થોડા કાજુ નાખી દઈશું. થોડો ગરમ મસાલો નાખીશું. આ રીતે હવે આપણે મિક્સ કરી દઈશું બધું. આપણે સોયાબીન આ રીતે વઘાર્યું હતું તે હવે આપણે આ રીતે મિક્સ વેજમાં નાખી દઈશું બધું. મિક્સ કરી દેવાનું છે બધું હલાવીને. હવે તેમાં આ રીતે મેગી મસાલો જે લીધો છે 2 પેકેટ તે નાખી દઈશું. આ રીતે તેને પણ આ રીતે મિક્સ કરી દઈશું આપણે. તે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું તેનો. એક વાસણમાં મોટું વાસણ જે લીધું છે તેમાં આ રીતે રાઈસ મેં લઈ લીધો છે. આ રીતે જે ડુંગળી આપણે શેકી હતી એ અંદર એડ કરી દઈશું. આ રીતે જે આપણે આ રીતે મસાલો બનાવે તો બધો મિક્સ વેજ ને એનો તે આપણે અંદર એડ કરી દઈશું. આ રીતે ઉપરથી થોડા કાજુ અને દ્રાક્ષ નાખીશું. આ રીતે હવે તેને આપણે બધું મિક્સ કરી લઈશું. આ રીતે તબેથાની મદદથી. આ રીતે તમારે મોટું વાસણ લઈ લેવાનું, જેથી કરીને લોચો ના થઈ જાય ભાત, તેટલા માટે આ રીતે હલાવતા ફાવે. આ રીતે મિક્સ કરી દેવાનું જો ભાતને. આપણે મિક્સ કરી દીધું છે બધું. આ રીતે બનીને રેડી થઈ ગયું છે. હવે તેને આપણે સર્વ કરીશું. આપણે રેડી થઈ ગયો છે સોયા ક્રંચ પુલાવ, વેજ પુલાવ બનાવ્યો છે. આ રીતે આપણે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.